રમાડી નાખ્યા હોળી અને ઊંડ બધા 12 વાગ્યાની વાટ જોઈ રહ્યા પણ જો વિક્રમસિંહ બાપુ કલર લઈને આહે ઢગલા બંધ કર કાચ બગડ છે જલ્દી હું બાકી જ છું હજી જીગો જોજો છેલ્લે તો જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. અને અત્યારે બ્લોગની શરૂઆત થાય છે વાજે 5 વાગે, એ પાસે ઠેઠ શિયોરીથી જો જાયેલા છે એને ખબર છે કે શિયોરીનું નાળું. આ બાજુ મારા હરેશભાઈ જયરામાપીર, હા જયરામાપીર, અને અમે જઈ રહ્યા છે થરા સ્પેશિયલ મરચું લેવા. મરચાનો ભાવ ચો પછી અમે લાયા સસ્તામાં, હવે અત્યારે જોતાઈએ જેટલા મળે છે. જો આ શિયોરીનો બજારનો રસ્તો તો મળીએ મિત્રો સીધા થરા. આખું આવી મિત્રો લીધું અમારું શોપિંગ છે. મરચું લઈ લીધું હે 2000 હરેશભાઈ મરચું લાવી દીધું ને. તો મિત્રો જો મરચું લઈ લીધું હે, લગભગ કેટલું લીધું 1300 હા 1300 રૂપિયાનું મરચું લીધું મિત્રો. આ વાયકાણ હમણાં લગભગ 2 મહિનામાં બીજી વખત કે ત્રીજી વખત હા મરચું સારું લાગ્યું તે જગ્યાએ લઈ લીધું. બાકી મરચા વાળા તો ઘણા બધા મિત્રો જોઈ લો થરામાં. તો મળીએ એક જગ્યાએ જવાનું હોય એક જઈને પછી સીધા દાહુ ઘેર મળી. તો મિત્રો જો હોળિકા દહન થઈ ગઈ. જય હોળી માતા, હારું પડી ગયું. તો અમારા બ્લોગમાં હરેશ કોક બોલવા માંગે, બોલ હેડ હું કહેતા. અમારે વાતમાં એવું હતું મિત્રો કે અમારા જે હોળી માતાના દર્શન કરવાના હતા, પણ એમને આજે હલવાઈ દર્શન કરવા દીધા. હાલ કરી દીધા ને પણ ગાડી એ તો ચાલુ ગાડી ને ચાલુ ગાડીમાં જો હાથો ભાવ પડ્યો હોય રુદિયામાં તો ભગવાન મોને લે. ભક્તિ કરવી પણ દેખાવની ભક્તિ ના કરવી, મારા ખોડ ભક્તિ કરવી, રુદિયાની ભક્તિ કરવી. પણ આજની સ્ટોરી એવી હતી લલભા કે અમારે ઘરે કરવાની હતી હોળી. ભક્તિ અમારે ઘરે જ કરવાની હતી. તે કોઈ નહીં, ચોક હોળી પકટાવે તમારે ઘેર વહી નહીં ગયું બરોબર. જો ભગવાન બધું મોની લે, મોણા કશું નહીં મોનતો પણ ભગવાન બધું મોની લે છે. એટલે જઈને પછી લાગી જવાનું તો મોની લે. પણ તમારા ગામે બે ગયા ને યાર, હવે આપણે જાતા જ કોકનું સારું કરવા, ખોટું કરવા જ નતા ગયા કે ભગવાન પાડી નહીં પણ સારું કરવા છેલ્લે 4 મહિનેથી રખડો છો. હા એ સારું કોણ નહીં મૂડો ભાઈ, એ સારું નહીં થાય ને એટલી ઘડી હરેસ્તાન હું એવો માણસ તો જપું નહીં. પણ લગભગ તમે કોઈ એવી રીતે આપણે એ કોમમાં જઈએ જ છીએ ને. આપણે જ્યારે વિડીયો બનાવ્યો હતો મહેન્દ્રસિંહ બધે ત્યારે આપણે એક વાત થઈ હતી
કે આ તારીખ છે આ તારીખ છે અને એનો સારો સમય આવશે ને એટલે જેટલા બી લોકો છે, જેટલા બી આપણા ફોલોવર છે, જેટલા બી મિત્રો છે, જેટલા ચાહકો છે, બધાને બતાવવાનું હોય. બતાવશું આપણે બોલેલા બ્લોગમાં કે હા, બતાવશું બ્લોગમાં આપણે આના બોલેલા માટે છીએ. હેડ્યા હતા. શેના માટે ગયા હતા આ બધી વાતની એક ટાઈમ આવશે. એ ટાઈમ મતલબ હવે નજીક જ છે, બહુ દૂર નથી. મહિનો મહિનો બી નહીં થાય. 99.99 ભગવાન રામો પીર કરે અને બહુ જલ્દી પતી જાય. એ પણ રોમાપીરનો ભગત જ છે. હા, રોમાપીરનો ભગત જ છે અને રોમાપીરને બહુ મોને એ પોતે. હા, અંકુનું કામ એ કહી દઉં વળી પાવ ખોટો કોઈને ભરમમાં ના રહી જાય. કોઈ કે હું હોય છે ને હું નહીં હોય. જેટલી વખત બ્લોગમાં બોલી ગયા એ કહી દઉં કે અમારા ફૂમતાળજી હસ્તક જ સારું થાય છે એમ. હા, નમ માણસ નહીં લઈએ પણ એમના થ્રુ જ થાય. હા, મહેન્દ્રસિંહ અંગાત જ મહેન્દ્રસિંહના કારણે જ આ થઈ ગયું. હા, હું થતું છે એ તમે કોમેન્ટ કરી લેજો અને કોમેન્ટમાં જણાવી દેજો. કોમેન્ટમાં જણાવજો. બાકી હું જણાવે પણ સમય આવે સમય આવે એટલે સારું હોય અને પછી એ ટાઈમે હું બ્લોગમાં તમને કહું ને એવું લાગે ને કે આ સારું નહોતું તો તમે તાર કોમેન્ટમાં જે લખો લખજો. પણ તમને એવું લાગે ને કે ના લાલભાની 4-5 મહિનાની બધાની મહેનત એમાં હું એકલો ભાગીદાર નહીં. મતલબ એક કોમમાં હરેશ, હું પછી ફુમતાલજી ઘણા બધા છે એમ, ઘણા બધા પાત્ર ભજવે છે એમ. અને એ બહુ જોરદાર, બહુ સારું કામ છે. હા, તમે જ્યારે જોશો ત્યારે એ ટાઈમે તમને એવું લાગે છે કે ના આ કામ તમે જોરદાર કર્યું છે. મજૂરી છે. મજૂરી તમારી મહેનત સફળ થઈ એમ. અમારા માટે નહીં પણ આ મજૂરી બીજાના માટે. બીજાના માટે, અમારા અમારા માટે નથી. પોતાના સ્વાર્થ ખાતર કશું નહીં પણ બીજાનું સારું કરવાનું. અત્યારે જીએ બધું ઘરના નાખીને જીએ તો પણ કોઈ જતું નહીં. અને પેલી વખત તો મહેન્દ્રસિંહ ની ગાડી હતી એટલે હા. એને વિવોનું ડીજે પેટ્રોલ માર્યું હતું. હા. પણ આ તો ગાડી આ ભાઈની હે અને ગેસ 1 રૂપિયાનો કોઈનો સ્વાર્થ નહીં મિત્રો. કોઈ રૂપિયાનો સ્વાર્થ નહીં. હા, આ કોકનું સારું કરવા માટે. હા. આ શું થવાનું એ તમે કોમેન્ટ જણાવજો. કોમેન્ટ જોણી એકતા હોય તો કોમેન્ટ કરજો, ના Comment જોણી કરજો. એકતા હોય તો મહિના જેડે હું જણાવી દઉં એ મારી ગેરંટી. બરોબર, બાકી 101% સારું થાય. રોમોપીર સદાય સહાય એમ. હવે જો પહોંચ્યા છે ઠેઠ કેટલો પપ્પા આપણે અનાવાડા પપ્પા અનાવાડા ગામ. આ થારાની હડીઓ જેટલી વખત કરી એ તમને 2 વખત તો હું પોતે એકલો ધક્કા ખાઈ આવ્યો. હા, મેન ગમ તો પછી જણાવશું કયું મેન ગોમે નહીં જણાય જેવું. હા. બાકી ગોમ જણાવીશું એટલે બધું ખુશ થઈ જશે. હા. કે ના ભાઈ થઈ તમે જણાય સારું છે. કર્યું છે. એક એનું કારણ એવું કે અમે ગોમ જણાવીશું તો હાલ તમે મેળ નહીં તારીખ આવે. યાદ રાખશો. હા, તમને ખબર પડી જશે. બસ તમને ખબર પડશે કે આરું બધું એસબી ની ટીમ તોકણ આવશે તો ભીડ વધારે પડતી થઈ જાય એવી. એનું મેન કારણ આર્યું છે કે અમે ગોમ એટલે નહીં બતાવતા. એટલે મિત્રો કોઈ ખોટું લગાડતા નહીં. હા, જણાવી દેવો પણ જણાવી દઈશું, 100% જણાવીશું. 1 મહિનો રહીજો ખાલી 1 મહિનો તમે ખુશ થઈ જશો એમ કે ના બહુ સારું કર્યું કામ. હા, મળીએ મિત્રો પછી અનાવાડા પહોંચી ગયા જોઈ લ્યો. અમારા પાટણનો હોળી ધૂળેટીનો માહોલ હાલ એટલો બધો હજી જોમ્યું નહીં બજાર. હવે જોમ છે, કાલ ધૂળેટી છે. અમે અહીંયા કનુજી 2 જણા બજાર. કનુજી જવા તો ઘૂંઘણી વાળા રસ્તે નાસ્તો તું કરાય. અમારા કોમે આ નહીં મિત્રો, અમારો એક નિયમ છે જેના કોમે આવો એ મોણા નાસ્તો કરાવો. મારા કોમે આજ હું નાસ્તો કરાવું, કનુજી કોમે આજ કનુજી નાસ્તો કરાવે. પહેલાથી અમારા ભાઈબંધીમાં આવેલો નિયમ છે. જેની જોન એનો ખર્ચો એવું છે. મળી એક જગ્યાએ નપુના ભલા બટાકા જેવા આવે ટેસ્ટિંગ કરતું કઈ આવવાનું પાછો જોઈ લઈએ તમને જવાનું ટેસ્ટિંગ તો કરી આવવાનું કેવું બનાવે કેવું નહીં બનાવે. ચેકિંગ તો કરી આવવાનું. આ જેવી વસ્તુ ચેક કરવા જવું મળી જાય પછી બટાકા કોને ચિયા કે ધૂળેટી રમાડી નાખ્યા. કોને રમાડી નાખ્યા? એ તો પકડ જ ને બધું આવું કામકાજ છે. જો તો આપણે કોઈ રમાડવા આવે પેલા કહેજો તારે હવે તારે પણ ધૂળેટી કાર રમવાનું તમને પેલા કોઈને રમાડ્યા નથી એવું? હમણાં હાર્યા બધા પથારી ફેરવે છે. આજ ચોક અમે જગ્યાએ ઊંઘવું પડશે નકર બધા અત્યારે ઊંઘ બગાડશે. કેમ કે પોરે રાતે 12-1 વાગે લગભગ હોળી ધૂળેટી રમ્યા હતા બધા.
અને આજે કોઈ નક્કી નહીં પણ કે બધા ભેગા થઈ અને હજી મસ્તી કરી રહ્યા છે એ રાજુ બધે બધા હઈ કણ હવેથી ઘેર જવામાં ભલે નકર રંગાઈ જા કાલની વાત કાલ મળીએ રમાડી નાખ્યા હોળી અને ઊણ બધા 12 વાગ્યાની વાટ જોઈ રહ્યા પણ 12 વાગ્યા પહેલા શરૂઆત કરી આપણે હવા 11 સ્ટાર્ટ કરી નાખી કારણ કે શરૂઆત તો મોડી કરો તો બધા ચેતન થઈ જાય 12 વાગ્યા પછી એસ્કે જરૂર નહીં આપણે ખબર હતી પહેલા ફેર 12 વાગ્યા પહેલા આપણે ફોર્મ છે આ રંગાવા જો આ જીગો જો બાપુ કઈ જો તો કીધું આવ્યો પોર ગાંધીનગર વાળા બાપુ આયા હતા ગાંધીનગર વાળા બાપુ ગાંધીનગર છે અને એ વાત થઈ વિક્રમસિંહ બાપુ મહેસાણા છે પણ એ વાત થઈ અંકિતજી જોડે પણ એમને પરિસ્થિતિ એવી હતી એટલે બાકી અમે આ વખતે સાથે આવવાના હતા એવું બપોરની વાત તો પછી તમે અમર રંજ્યા હે ને વાપડો બાપુ શરૂઆત કરી બધા વિચારી પણ આપણે 11:25 ચાલુ કરી પણ એ નહીં અમર રંજ્યા તો કોઈ બાચી ના રાખતા હતા બાકી તો અમે ના કોઈ બાકી ના તો બધા બાઈક ને રંજી નાખ્યું રંગી ગયા આમાં તો ખબર હતી હવે રમશું હવે રહા તાળ હવે મિત્રો જુઓ દરેક બધાને હોળી જોઈ હવે રમાડશે અમે તો રમી રહ્યા હવે અમારા વાહમાં હવે તો મિત્રો બાઇક તો બુક કરી દીધું બીજા બધા પાછળ આવે છે હવે બધાની ઊંઘ ગરમ થાય આખી ટોળકી વળી પેલી બાજુ આવા ટોળકી જો વિક્રમસિંહ બાપુ કલર લઈને આવે ઢગલા બંધ કલર હે બધું અલગ અલગ લઈ લો લે ગુંજામ ખાવ દો પર બાપુ ગાડી બગડી છે અલગ અલગ તો નાખવું ના દો વાસી દેવો તો બાપુ સ્પેશિયલ મહેણાથી કલર લઈને જાય બોલતો નહીં લે શક્તિ તું તાર જીવન છે રાતના મિત્રો બધા રમાઈ જાય હોળી ધૂળેટી પ્રેમથી આવતા હતો તો પ્રેમથી આવતા ભાઈ સાદે પ્રેમથી આવતા સાદે ખાલી પ્રેમથી ટોપી આવી લાવ તું હા આપણે રખવાયા થેલા ગમે એટલા રખવાયા થેલા શી શું હે જે કાયા થેલા તો રખવાયા થેલા શી તો શું બળુબા ઓ બળુબા બોલાવો બળુબા પ્રેમથી આવતા એ બળુબા હવે આવી જાવ કે પાવડિયા હલવાયા આ હેડ કર્યો એ મોટો થઈ ઉપેન કો ઊંચાઈ કશું નતું ઉપે હા આવી જાય ચાલુ કર કેટલા કર ભાઈ
બળવા શું કર્યું? સરવણને કેમ નહીં? કરણ નથી ગયા શરૂઆત નથી ધ્યાન રવા દે ધ્યાન રવા દે ટોકણ આપવાનો તો પણ આ બંદાનું ઠકાણું નહીં તો કદાચ ગોમડે હશી તો મારા ધક્કો પડશે શ્રવણ ને દહીં કણ આપવાનું ચાલુ પેલા લે એ પેલા લો બળવત
વાસે વાસે લીધે જાય. આરે રાખો તને દેખાય જ નહીં. બાર નીકળું હારું ખબર પડે ઓગદનનો તૈયાર સમચો દબ્બર મુ તો ઓ એ બોલા બોલો ને છે અર્જુન કાકા જમીન આવી જતા ને આઈરમ આવી જતા ને પછી પહા હાથે નાથે રંગા કેમેરા દેખાતો નહીં વડીલ અવતારો તો કામ પાણી છે ઘણું નુકસાન થઈ જાય લા દેવ ખોલો રાખ્યો છે દેવ લા દેવ ખોલો રાખ્યો જો હેડ્યો વાહના બધા હિલ બધા રંગણા હી તમે એમ કરો બહાર નહીં કાઢવા કા હાડો ખોલી દો હા તમે હાડો ખોલી દો બાપુ બધા કોઈ બાંધા નહીં પ્રેમથી અવતારો આ ખોલો આ ખોલો આધી નાખ્યું ખોલો પ્રેમથી આવતા હા એટલે વર્ષે મેચિંગ આવતા આ ગેમ જેટલી છે આ વોશમ ની નાખાવતા દેવા એ દેવા એ દેવા એ દેવા જેવાનો છોકરો એ દેવા તાર પપ્પા તમને રંગાતા આનો આખો બગડી આખો બળી આખો બળી એટલે કલર થી લે ના 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 આમાં નહીં કરો આમાં તો નહીં કરો આમાં તો નહીં કરો આવતારો આવતારો તમે બત્તીઓ થઈ ને બધી બાજુ હા બરોબર તમે શરીર હાય બ્લોગ માં આવી ગયા ભાડા ભાડા જો બે જણા હોય નાખો ની ગાડી નો ઢોરી દે અરે એમના નાખો અંદર 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 ડેકી ગોળ પાછો રી ડેકી ગોળ લે અને હારી કોઈ ને ખોલ લે ના કે આ ગાડી લઈને તો આગળ જોઈ નાખે નાખો નાખો ગાડી લઈને તો આગળ જોઈ ના કરે કાચ બગડ છે પેલા વાળી સાફ કરે અમે ખબર છે બગડવાનું છે તો આ બધું ચોવાના કરવાના આયા છો તો બગડવા માટે નીકળી જો બહાર હવે તાળી એ આપણું સ્ટોરી ચડાવી દે ઘરે કઈ નીકળી ગાડી કલર મસ્ત છે બાપુ હાલ તો બોલા તાકાત પકડી લો ના હોય એટલે ના ગાડી તો જલ્દી હું બાકી જ છું હજી જીગો જો હેપી હોળી
મેન ઓછાથી બીક લાગે છે. પટાઈ ના લે પટાઈ ના પટાઈ ના લે પટાઈ ના છોકરો કોઈ આગળ લાવો ગાડી આગળ. છોકરો ના આપે લે અમે મોટા આવી જાઓ ભાઈ હેડો મેં આવી જાઓ. વાહ ભાઈ વાહ તમારી ગાડી પડી ને એટલે બધા તમારી રાહ જોઈ રહ્યા હતા. કોઈ દિવસ ગાડી પડી એટલે આવશે ખરા તો. ગાડી બી હતી મેં હારી કોઈ ઉભી કરી ના તો પછી આવતા રહીએ તો કે હેડો અડકલ પણ જે ગાડી આબર થી આબર કોઈ નક્કી હતું કોઈ નક્કી જ નતું આબર આવો મોકો કદી ના મળો. મને કોઈ રમેલ કોઈ આ ડુલેટી કરો જ નહીં માર ઘેર જો પણ માતરી ના લેખ હતી આવી જાઓ આવો બાપુ કલર નું બધું કારસ્તાન લાવનાર આવ્યા. ભાઈ લામન તો હાલો થોડો ગોતી લ્યો થોડો નહીં આખી બે જણા આ ગાડી છે જો હરિભા અને ખેગારજી આ ગાડીમાં આમથી આમ તોડ કરે બાકીના બધા પેણકન રંગી ચૂક્યા છે. બે જણા રંગાવાનું બાકી છે. તો મિત્રો જુઓ વાગવામાં બેન પહોંચી છે. કાલનો ઉજાગરો એ ગોમના હોય એટલું તો ઓળખતું. જય દાદા. અને અત્યારે ગોમમાં કોઈ જાજી નહીં રહ્યું. અને અમે દર વખત મિત્રો ગઈ સાલ પણ આવી ધમાકેદાર ધૂળેટી રમ્યા હતા. આ વખત પણ ધમાકેદાર ધૂળેટી રમ્યા. તો અમારી ગેંગમાં પહેલી વખત રમ્યો ને આવી પહેલી વખત સ્ટાફનો માણસ આખા જીવનમાં કોઈ દાડ તું આવી ધૂળેટી નહીં રમ્યો? નહીં રમે અડધી રાત નહીં તો મિત્રો દિવસે અમારા માણસો કોઈ જોવા ના મળે પણ નાઇટમાં અમારા ઢગલા પણ અત્યારે માણસો આખા અમારા પરાના બધા ધૂળેટી રમે. બે ટીમ વાળા મહેસાણાથી બાપુ આવ્યા છે. મેલેડીમાંના ભુજી તાકડે સમય સંજોગ જબ્બર મળી ગયો કે એ પણ અમારા ભેગું અત્યારે ધૂળેટી રમી રહ્યા છે. અને જો આ ફરી પાછું એક વખત ચા મૂકી દીધી કેમ કે સવારે પાર્લર અમારું બંધ રહે તમે દૂધ નહોતું લીધું. નહીં તો અમારું તો 1 કેરેટનો સ્ટોક હોય ને હોય જ પાર્લરમાં. પણ સવારે અમારે પાર્લર બંધ રાખવાનું એટલે વધારે દૂધ નહોતું લીધું. આ બીજાથી એ દૂધ લીયા અત્યારે અડધી રાતે 2 વાગે લીયા હતું. અને હજી ફરી પાછા બધા ચા મૂકી અને પીશું. અને અમારા ઇલાકામાં જો જેટલો રંગ ઢળણો હોય ને એ બતાવું તમને બ્લોકમાં તમે જોડાયેલા. જો આટલામાં કશું દેખાતું નહીં. અમારો ઇલાકો ચાલતી જાય ઇલાકો મતલબ અમારા ઘરની શરૂઆત થઈ જાય તો તમને કલર દેખાય. જો બતાવું એ આટલેથી અમારા શૂટિંગની લોકેશન ચાલુ જોઈ લો. કલર જેટલો પડ્યો હોય જોઈ લો.
જોઈ લો ગાડીઓ રંગેલી પડી. બધી ગાડીઓ તો રંગાઈ છે જોઈ લો. કલર જેટલા સુધી પડ્યો હોય ને એ જુઓ ખાલી. આ ગાડી બધો કલર ભરીને આવી છે મહેસાણાથી. ફૂલ સ્ટોક ઈમો બાપુ કહેતા 35 કિલો લાવ્યો કલર. તો ઠેડ સુધી કલર, ઠેડ પાર્લર સુધી કલર પડ્યો. આટલા રમાડ્યા ને ખેકાજીને ને હરિભાને. ખેકાજીને ને હરિભાને આટલા ધૂળેટી રમાડ્યા. ગામના કૂતરાએ રંગાઈ ગયા. બધા રંગાઈ ગયા. હજી બધા બેહી રહ્યા છે. આ બધાને ચા મૂકી અને પાછું પાર્લરે એટલું ને એટલું બેહી રહ્યા. છેલ્લે આયરા બાકી રહી જતા. એટલું ના વિચાર્યું તને પકડ્યો તો કઈ મારા હાથમાં સુધો. બંડી ફળાવ રહી રહ્યા અને કલરે કરાવ રહી રહ્યા. તો દોડ્યા તા હું લેવા ભાઈ. ખબર હતી કે અરે મિલશે ની આવડી મોટી ગેંગ હતી. આ હાથમાં છટકી ગયો તો કોઈ હાથમાં ના આવતો. કોના હાથમાં સટકી લે. તું મોણા તો જો શર્ટ પાડી દે આખો પકડી રાખી. તું કદાચ પેલા કરણભાઈ ના હાથમાં હાથ તો જતો રોત પણ ઓના હાથમાં જતો રોત. જો મસ્ત રંગાઈ દે. બધા બેઠા એટલે કોઈ વાંધો નહીં આવડતી જશે. વાઘુબાના ઘેર જો પાછા આવી જાય બધા. ચમકે વાઘુબા આવતા રહે 3 વાગે જુઓ. વાઘુબા નાહી અને અંદર જાય અને ફેર કલર કરવા આવ્યા બધા. ભીમાં તમારા પર નહીં આવે. પલળ છે આખું ઘર પલળ. તો મિત્રો જુઓ 3:44 થી અને હવે બધા ટુવેટી રમી રહ્યા. ભાગુબાન છેલ્લે ખોળ્યા પણ મળ્યા નહીં એટલે પછી કંટાળીને ઘેર આવતા રહ્યા. તો આ બ્લોગ આપણે એટલે પૂરો કરી દેવું. તો આવી રીતના મોજ મસ્તીથી બધા ચાહક મિત્રો ટુવેટી મનાવજો. અમે તો જો આ રીતના 2 વર્ષથી નાઇટમાં ટુવેટી મનાવીએ છીએ. બહુ મજા આવી જાય મિત્રો. તો તમે પણ આ રીતના મનાવી દેજો. તો આપણે આ બ્લોગ આટલો પૂરો કરી દેવું. તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે, એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર.